મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તેની અંદર કેટલીક મહત્વની યોજનાઓ આવી છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની અંદર વાત કરીએ આજ રોજ બજેટ રજૂ થયું છે, તેની અંદર સરકારની કેટલીક અગત્યની જાહેરાતોની વાત કરીએ। કેટલીક યોજનાઓ છે સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે। મધ્યમ વર્ગને મળશે મિત્રો ઘરનું ઘર, એટલે કે મધ્યમ વર્ગ માટે છે શરૂ કરવામાં આવશે આવાસ યોजना। આગામી 5 વર્ષની અંદર 2 કરોડ આવાસનું નિર્માણ છે કરવામાં આવશે મિત્રો। આ વર્ષના બજેટની અંદર છે આ મહત્વની બાબત છે। આશા બહેનો માટે છે સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટી। આયુષ્યમાન ભારત યોજના હેઠળ આપણને ખબર છે 10 લાખ સુધીની છે એ સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। આયુષ્યમાન ભારત યોજનામાં છે આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ અને હેલ્પરને પણ છે સમાવેશ કરવામાં। વાત કરીએ મિત્રો રેલવેને લઈ બજેટની અંદર મોટું એલાન કરવામાં આવ્યું છે। 3 નવા કોરિડોર બનાવવામાં આવશે। યાત્રી ટ્રેનોની અંદર સુધારો કરવામાં આવશે। 40,000 જે નોર્મલ રેટ ડબ્બાઓને છે વંદે ભારત ટ્રેનની અંદર લગાડવામાં આવશે। નવા એરપોર્ટની સંખ્યા પણ છે એ વધારવામાં આવશે। પીએમ આવાસ યોજનામાં 3 કરોડ ઘર છે એનો લક્ષ્યાંક નજીક છે। આવનારા 5 વર્ષની અંદર યોજનાની અંદર વધુ 2 કરોડ ઘર છે એ બનાવવામાં આવશે મિત્રો। ત્યારબાદ આગળ વાત મહત્વની કરીએ તો સોલાર રૂફટોપ યોજના થકી છે મિત્રો 1 કરોડ પરિવારને દર મહિને 300 યુનિટ છે વીજળી ફ્રી આપવામાં આવશે। ત્યારબાદ આગળ મહત્વની અપડેટની વાત કરીએ મિડલ ક્લાસ માટે પણ છે સરકાર તરફથી એલાન કરવામાં આવ્યું છે મિત્રો। મિડલ ક્લાસ માટે સ્પેશિયલ હાઉસિંગ સ્કીમ છે એ લાવશે મોદી સરકાર। સોલાર રૂફટોપ સોલરાઇઝેશન પણ કરશે, જેનાથી 1 કરોડ પરિવારને છે દર મહિને 300 યુનિટ જેટલી વીજળી છે એ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનશે મિત્રો। આગામી 5 વર્ષની અંદર પીએમ આવાસ યોજના હેઠળ વધુ 2 કરોડ છે મકાન બનાવવામાં આવશે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ અપડેટની વાત કરીએ સર્વાઇકલ કેન્સરને રોકવા માટે 9 થી 14 વર્ષની દીકરીઓ માટે છે મફતની અંદર વેક્સિન આપવામાં આવશે। ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે, ખાસ કરીને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને વિશેષ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ સરકાર તરફથી છે શરૂ છે। વાત કરીએ મિત્રો નવી મેડિકલ કોલેજો છે ખોલવા માટેનું કમિટીનું ગઠન થશે। આશા બહેનો આયુષ્યમાન ભારત યોજનાની અંદર લાભ આપવામાં આવશે। વાત કરીએ મિત્રો જનધન ખાતાની અંદર 2.7 કરોડ રૂપિયાની બચત થઈ છે। ત્યારબાદ મેડિકલ કોલેજો છે નવી શરૂ કરવામાં આવશે, એના માટે પણ એક સમિતિ બનાવવામાં આવશે અને વિશેષ સરકાર તરફથી એક સરસ મજાની યોજના 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવા માટે છે 3 કરોડનો ટાર્ગેટ છે સરકાર તરફથી છે મિત્રો। વિશેષ ડ્રોન દીદી યોજના પણ સરકાર તરફથી છે લાવી શકાશે। વાત કરીએ મિત્રો ટેક્સ સ્લેબની અંદર કોઈ પણ જાતનો ફેરફાર છે આ વખતે થયો નથી। ઇન્કમ ટેક્સમાં છે સ્લેબમાં નહીં થાય કોઈ પણ બદલાવ આ વખતે। આયકર દાતાઓ માટે છે કોઈ પણ રાહત નહીં। 7 લાખ સુધી આવક પર છે કોઈ પણ ટેક્સ લાગશે નહીં। ઇન્કમ ટેક્સમાં ભરવાની પ્રક્રિયા છે સરળ થશે મિત્રો। રિફંડ પણ છે જલ્દી આવશે તમારું। ત્યારબાદ મિત્રો મિડલ ક્લાસ લોકોને પોતાનું ઘર આપવા માટેની પણ નવી યોજનાઓ લાવવામાં આવશે। 1 કરોડ પરિવાર પર છે મિત્રો જે સોલાર રૂફટોપ એનર્જી આપવાની યોજના છે દર મહિને 300 યુનિટ છે મફત વીજળી આપવામાં આવશે। આગળ વાત કરીએ 10 વર્ષમાં દેશની આર્થિક વ્યવસ્થામાં થયો સુધારો। ગરીબ, મહિલાઓ, યુવાઓ અને ખેડૂતો મોદી સરકારના 4 સ્તંભ છે। 80 કરોડ ગરીબ પરિવારને મફત અનાજ આપવામાં આવેલું છે મિત્રો। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 2 કરોડ આવાસનું કામગીરી છે આગામી 5 વર્ષની અંદર પૂર્ણ થશે મિત્રો। દેશમાં વધુમાં વધુ રોજગારીની તકો ઊભી કરવામાં આવશે। અમારી સરકારે ઘર ઘર જળ યોજના અને ખાસ કરીને વીજળી માટે અને નાણાકીય જે સહાય તથા વિશેષ બેંક એકાઉન્ટ ખોલાવવાનું કામ કર્યું છે મિત્રો। ગેસને લઈ વિશેષ જનધન એકાઉન્ટમાં છે પૈસા નાખવાથી 2.7 લાખ કરોડની બચત છે એ સરકાર તરફથી કરવામાં આવે। મિત્રો આ બજેટની અંદર અહમ મુદ્દાઓની તો ઇન્કમ ટેક્સ સ્લેબની અંદર કોઈ પણ જાતની કહેવાય ને કે બદલાવ કરવામાં નહીં આવેલો છે। ત્યારબાદ 10 વર્ષ જૂના 10,000 સુધીના ટેક્સ છે મિત્રો એ માફ। રાજ્યમાં 75,000 કરોડ રૂપિયાનું ઋણ, ખાસ કરીને રાજ્યોને 75,000 કરોડ રૂપિયાનું ઋણ। જુલાઈમાં પૂર્ણ બજેટ હશે મિત્રો। વિકસિત ભારતનો આખો રોડ મેપ તૈયાર કરવામાં આવશે। 3 કરોડ મહિલાઓ બનશે લખપતિ દીદી યોજના। વિશેષ મિત્રો ડ્રોન દીદી યોજના પણ સરકાર તરફથી લાવવામાં આવશે। 5 વર્ષમાં 2 કરોડ ગરીબોને અપાશે ઘર, ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના। પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11% વધુ ખર્ચ થશે મિત્રો। રેલવેના 40,000 ડબ્બાને વંદે ભારતમાં પરિવર્તિત કરવામાં આવશે। લક્ષદ્વીપનો વિકાસ કરવામાં આવશે। 3 નવા કોરિડોરોનું પણ એલાન છે કરવામાં આવેલું છે। તો મહત્વની મિત્રો આ બજેટની અંદર એટલી બાબતો છે। વિશેષ આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો।